નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે 88 લાખની લૂંટના કેસમાં નવો વળાંક આવ્યો છે। હવે ભોગ બનનાર કર્મચારીએ પોતાનું નિવેદન ફેરવ્યું છે અને હીરા નહીં પરંતુ આરોપીઓ રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાનો દાવો કર્યો છે। નિવેદન બદલવાથી હવે શંકાની સોય કર્મચારી પર પણ લટકી રહી છે। કર્મચારીએ દાવો કર્યો છે કે બાઇક પર આવેલા બે શખ્સોએ લમણે બંદૂક રાખી તેનું બાઇક પર જ અપહરણ કર્યું, જે બાદ તેની પાસે રહેલી 88 લાખ જેટલી રોકડ રકમ લઈ લીધી હતી અને કર્મચારીને કામરેજ નજીક ઉતારી લૂંટારૂ ફરાર થઈ ગયા હોવાનો દાવો કર્યો છે। હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે, પરંતુ આ કર્મચારી જે પહેલા કહી રહ્યો છે, સીસીટીવીમાં લૂંટાતો જોવા મળી રહ્યો છે, તે પહેલા કહી રહ્યો હતો કે હીરા છે, હવે કહી રહ્યો છે કે રોકડ રકમ છે। પોલીસ પણ ગૂંચવણમાં થઈ કે જે નિવેદન બદલવામાં આવ્યું, કારણ કે જે વ્યક્તિ વસ્તુ લઈને જતો હોય તેને તો ખ્યાલ હોય કે તેની પાસે રોકડ છે કે પછી હીરા છે, અને વારંવાર જે નિવેદન બદલવામાં આવી રહ્યું છે તો શંકાની સોય પોલીસની કર્મચારી ઉપર પણ જોવા મળી રહી છે। ભૂતકાળમાં પણ આવા અનેક કેસ જોવા મળ્યા છે કે ખુદ ફરિયાદી જ આરોપીઓ નીકળતા હોય છે। કેટલાક મિત્રોની ટીમ ટોળકી બનાવી અને તે આવી ઘટનાને અંજામ આપતા હોય છે। હાલમાં જે સીસીટીવી આવ્યા છે પોલીસ તેને લઈને તપાસ કરી રહી છે, પરંતુ 88 લાખના લૂંટના મુદ્દે એ પણ ધોળા દિવસે આ ઘટના બની હોવાની જાણકારી મળતા જ પોલીસ એક્શન મોડમાં છે। સુરતમાં સતત ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, ગુનાઓ વધી રહ્યા છે। એ દરમિયાન વધુ એક કિસ્સો જોવા મળ્યો છે। ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને એવી જાહેરાત કરેલી કે પોતાનો માણસ જે આંગડિયા પેઢીમાંથી 88,80,000 ઉપાડી અને ઘરે આવવા નીકળવાનો હતો તે વખતે અહીંયાથી એના અજાણ્યા વ્યક્તિઓએ એનું અપહરણ કરી અને લૂંટ કરેલી છે એવી હકીકત જણાવતા અમે સ્પોટ ઉપર આવી અને તપાસ હાલમાં કાર્યરત ચાલુ છે। અપહરણ થયું છે, શાના પર થયું છે, કેટલા માણસો હતા? અપહરણમાં ફરિયાદીએ જે તે વખતે અમને એવી જાહેરાત આપેલી કે અમારા જે વિક્ટીમ છે વિક્ટીમનું અપહરણ થયેલું છે અને વિક્ટીમ પોતે જાણે છે, એટલે અપહરણ કરતાં કેટલા લોકોએ આનું અપહરણ કરી અને તેને કામરેજ જોડે છોડી દીધો છે એવી હકીકત જણાવેલ હતી। તો ખરેખર હકીકત શું છે એ હાલમાં તપાસ ચાલુ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે અપહરણ કરીને હીરાની લૂંટ કરવામાં આવી, ત્યારબાદ રોકડ રકમની વાત આવી, પોલીસ પણ કદાચ ગૂંચવણમાં હશે। હાલમાં વધુ શું જાણકારી? બિલકુલ સિદ્ધાર્થ, સુરતના મેદરપુરા વિસ્તારમાં આવેલા ભવાનીવડ નજીકની આ ઘટના છે। આંગડિયા પેઢીમાંથી રૂપિયા 88 લાખ લઈને નીકળેલો હીરા વેપારીનો કર્મચારી લૂંટાયાની વિગતો સામે આવી રહી છે। જોકે ઘટનાની જાણ થતા સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી અને લોકલ પોલીસ સહિતની અલગ અલગ ટીમો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સૌથી મહત્વની વાત છે કે હીરા વેપારીનો કર્મચારી આંગડિયા પેઢીમાં ગયો હતો અને ત્યારબાદ તેનું અપહરણ થઈને પોતે લૂંટાઈ ગયો છે અને તેને લૂંટારુઓ કામરેજના લસકાણા નજીક મૂકીને જતા રહ્યા હોવાની વિગતો સામે આવી, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી। સમગ્ર મામલામાં કર્મચારી શંકાના ઘેરામાં છે, કારણ કે કર્મચારી ચાલતો હોય છે, ત્યારબાદ તે 2 વ્હીલર ઉપર જાય છે અને ત્યારબાદ તે પોતે લૂંટાયો હોવાની વાર્તા કરે છે। સમગ્ર ઘટના ટેકનિકલ હોવાને લઈને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતથી લઈ લસકાણા વચ્ચેના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે। હાલ ફરિયાદી છે તેનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે। ટૂંક સમયમાં આ સમગ્ર લૂંટ પરથી ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે, પણ હાલ પોલીસે 88 લાખના લૂંટ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સિદ્ધાર્થ, આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આ વ્યક્તિને શોધવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે કે જે બાઇક પર જઈ રહ્યો હતો। ગાંધીનગરથી વધુ મહત્વના સમાચાર। અડાલજ પાસે રાત્રે ફાયરિંગની ઘટના બની છે। રૂપિયાની લેતી દેતીમાં થયું છે એક રાઉન્ડ ફાયરિંગ। ઈશ્વર રબારી અને ફેનિસ પટેલ વચ્ચે માથાકૂટ થઈ। ફેનિસ પટેલે ઈશ્વર ઉર્ફે પિન્ટુ રબારી પર ફાયરિંગ કર્યું। ઈશ્વર રબારીને પગના ભાગે ગોળી વાગી, ઇજાગ્રસ્ત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બંને પક્ષે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગઈકાલે સાંજે 7:30 વાગે અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં ત્રિમંદિરની પાસે મેઇન રોડ ઉપર એક ફાયરિંગનો બનાવ બનેલ છે। એક રાઉન્ડ ફાયર થયેલ છે। આ બાબતે ક્રોસ ફરિયાદ જાહેર થયેલ છે। બનાસકાંઠાથી સમાચાર। થરાદ ડીસા હાઈવે પર અકસ્માત થયો છે। ખોરડા નજીક અકસ્માતમાં 4ના મોત થયા છે। એક જ પરિવારના 4 લોકોના મોત। કાર અને ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત। ઊંઝાથી વાવ પરત ફરી રહ્યો હતો પરિવાર। ખોડા પાસે જે માર્ગ અકસ્માત થયો એમાં એક જ પરિવારના 4 બ્રાહ્મણ પરિવારજનોનું દુઃખદ અવસાન થયું છે। એ બદલ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું।
અમદાવાદથી સમાચાર. સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી. શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને મળ્યો છે ઈમેલ. સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી આપી છે. સ્કૂલના કાર્યક્રમમાં પહેલા મળી હતી ધમકી. ધમકી મળતા જ કાર્યક્રમ રદ કરાયો છે. બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. તપાસ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના જીંજુવાડામાં પીએસઆઈ પર જીવલેણ હુમલો થયો છે. પ્રોહિબિશનના આરોપીને પકડવા જતા અજાણ્યા લોકોએ કર્યો છે હુમલો. હુમલામાં પીએસઆઈ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પીએસઆઈ પર હુમલાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો છે. રાજકોટથી દુર્લભ ગણાતી આંધળી ચાકલ સાપની તસ્કરીનો પર્દાફાશ. વન વિભાગના અધિકારીઓને મળેલી બાતમીના આધારે તેઓએ તાંત્રિકનો વેશ ધારણ કર્યો અને તાંત્રિક વિધિ માટે આંધળી ચાકલની જરૂરિયાત હોવાનું જણાવ્યું. જે બાદ આરોપીઓ 1.25 લાખમાં સાપ વેચવા તૈયાર થઈ ગયા. જે બાદ વન વિભાગના અધિકારીઓએ 2 આરોપીઓને ઝડપી પાડ્યા. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કાલે. બંને આરોપીઓને તો બંનેને 3 દિવસના 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. સોમવાર સુધીના રિમાન્ડ મળેલા છે અને તેના આધારે અન્ય વ્યક્તિઓ આમાં જે પણ સંડોવાયેલા હશે તેમની તપાસ કરી અને તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. સસ્તું ઘી ખરીદવાના ચક્કરમાં ક્યાંક તમારા ઘરેણાની ઉઠાંતરી ન થઈ જાય. વડોદરાના ભાયલીમાં સસ્તું ઘી આપવાની લાલચમાં પરિવાર સાથે છેતરપિંડીનો કિસ્સો જાણવા મળ્યો. ઘી વેચવાના બહાને આવેલી 3 મહિલાઓએ એક પરિવારને વાતોમાં ફસાવી 5 લાખના ઘરેણા તેમજ રોકડ રકમ પડાવ્યા. આ 3 મહિલાઓએ પરિવારના સભ્યો પર હિપ્નોટિઝમ કર્યું હોય તેમ પરિવારે જાતે જ ઘરેણા અને રોકડા પૈસા આપી દીધા. સમગ્ર છેતરપિંડીના સીસીટીવી સામે આવ્યા છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. એ લોકો ઘી વેચવા આવ્યા હતા અને ઘી સસ્તા ભાવે આલતા હતા અને 700-800 રૂપિયાનું ઘી એ લોકો 500 રૂપિયા કિલો આલતા હતા અને એ લાલચની અંદર એમને શું કર્યું કંઈ ખબર નહીં પડી, પણ ઘરેના એમને જે માગ્યું એ બધું અમે આલ્યું. અરવલ્લીથી સમાચાર. મેઘરજના કુણોલનો વિડીયો વાયરલ થયો છે. વિમાનમાંથી એક વ્યક્તિ પેરાશૂટ દ્વારા કૂદ્યાનો દાવો છે. વાયરલ વિડીયોને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. વિમાનથી કૂદનારો વ્યક્તિ કોણ છે એ મોટો સવાલ છે, કારણ કે આ પેરાશૂટ જે છે તેમાં વ્યક્તિ હોવાની જાણકારી મળી છે અને અરવલ્લી બોર્ડર વિસ્તારની આ ઘટના હોવાની જાણકારી છે. મેઘરજના કુણોલનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ આકાશમાંથી વ્યક્તિ પેરાશૂટ લઈને કૂદતો જોવા મળી રહ્યો છે. વિડીયો જ્યારથી વાયરલ થયો છે ત્યારથી અનેક તર્ક વિતર્ક ગામજનો કરી રહ્યા છે કે આ વ્યક્તિ કોણ હોઈ શકે છે. આસપાસમાં વિમાન કે હેલિકોપ્ટર જોવા ન મળ્યું હોવાની પણ ચર્ચા છે. તો પછી આ વ્યક્તિએ કૂદકો ક્યાંથી માર્યો? આ વ્યક્તિ છે કોણ કે જે પેરાશૂટ લઈને આકાશમાં જોવા મળ્યો છે? આવા અનેક સવાલો હાલમાં પેદા થઈ રહ્યા છે. મેઘરજના કુણોલનો વિડીયો હોવાની જાણકારી મળતા જ આ મુદ્દાને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે કે જે વ્યક્તિ જોવા મળ્યો છે કોણ છે. પેરાશૂટમાં કોઈ વ્યક્તિ જ છે કે અન્ય કોઈ વસ્તુ અથવા તો પાર્સલ જે હતું તે છે? પરંતુ જે રીતે વિડીયોમાં જોવા મળી રહ્યું છે તેના આધારે વ્યક્તિ હોવાની હાલમાં શક્યતા વધારે છે અને આ વિડીયો જે અંદાજિત 10 થી 15 સેકન્ડનો છે તેની અંદર આ વિડીયોને જોતા એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે વ્યક્તિ પેરાશૂટમાં જોવા મળી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, જે રીતની આ પરિસ્થિતિ છે અરવલ્લીની અંદર વિડીયો વાયરલ થયો છે, વધુ શું જાણકારી મળી છે? સિદ્ધાર્થ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે પેરાશૂટ ઉપર એક વ્યક્તિ છે અને જે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અરવલ્લી જે ગુજરાત રાજસ્થાનના બોર્ડર વિસ્તારનું મેઘરજ તાલુકાનું કુણોલ ગામ છે. આ વિસ્તારમાં આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો પેદા થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં જે વિમાનમાંથી વ્યક્તિ પેરાશૂટ દ્વારા નીચે આવ્યો હોય તેવું લોકો કહી રહ્યા છે, પરંતુ ચોક્કસ કારણો તેની સામે આવી નથી રહ્યા. પણ વિડીયોના કારણે અનેક તર્ક વિતર્કો છે, કારણ કે ટ્રાઇબલ વિસ્તારમાં આ પ્રકારનો વિડીયો જોવા મળ્યો છે અને આ પ્રકારના દ્રશ્યો આ વિસ્તારમાં જોવા મળવા એક અજુગતું કહી શકાય, કારણ કે આ પ્રકારના અહીં કોઈ પ્રકારની એક્ટિવિટી થતી નથી. તેવા સંજોગોમાં આ વિડીયો ચોક્કસથી અનેક સવાલો પેદા કર્યો છે. અરવલ્લી પોલીસ પણ આ વિડીયોના આધારે હવે તપાસ શરૂ કરવાની છે. સિદ્ધાર્થ, અરવલ્લી પોલીસ તપાસ શરૂ કરી ચૂકી છે. આ વિડીયોના આધારે કોણ છે આ વ્યક્તિ તેને શોધવામાં આવી રહ્યો છે. આણંદથી સમાચાર. વિદ્યાર્થીઓને કરાવી જોખમી સવારી. 30 વિદ્યાર્થીઓને ખુલ્લા ટેમ્પામાં સવારી કરાવી. પોલીસ વિભાગની કામગીરી સમજવા કાર્યક્રમ હતો. કાયદાની જાણકારી માટે નિયમો નેવે મૂક્યા. શાળાના આચાર્યની સામે આવી બેદરકારી. નગરપાલિકા સંચાલિત હતી પ્રાથમિક શાળા.
છોટાઉદેપુરથી સમાચાર, દીકરીઓની છેડતીનો મામલો, પોલીસે 6ઠ્ઠા આરોપીની પણ કરી છે ધરપકડ. પરેશ કિરણ ભીલ નામના આરોપીની ધરપકડ. અગાઉ 5 આરોપીની થઈ ચૂકી છે ધરપકડ. બાળકીઓને છેડતી કરનાર 6 આરોપી પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે. નરાધમોને આકરી સજા થાય તેવી માંગ ઉઠી રહી છે. મહત્વનું છે કે તાજેતરમાં છેડતીના ડરથી ખાનગી વાહનમાંથી 7 જેટલી બાળકીઓ ચાલુ વાહને કૂદી ગઈ હતી, જેમાં 3 જેટલી બાળકીઓને ગંભીર ઈજા પહોંચી હતી. જૂનાગઢથી સમાચાર, મનપામાં નગરસેવકોનો વિરોધ. મહાનગરપાલિકા ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં સ્થાનિક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. નગરસેવકોએ સ્થાનિકો સાથે ધસી આવી બગડાટી બોલાવી હતી. ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કામગીરી થતી નથી. નગરસેવક હિતેશ ઉદાણીએ મનપાના અધિકારીઓ સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો. આ તરફ પંચમહાલના આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં છબરડો થયો છે. મહિલાઓ આક્ષેપ સાથે ICDS કચેરી ખાતે પહોંચી હતી. મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થવાનો આક્ષેપ છે. એક જ ઉમેદવારનું નામ મેરિટમાં 2 વખત લખવામાં આવ્યું છે. ઉમેદવારોની અપીલને ગ્રાહ્ય રાખવામાં ન આવતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. ત્યારે ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા રદ કરવા માંગ કરી છે. ઉમેદવાર મેરિટ લિસ્ટમાં આવ્યા છે, એમને 2 વાર અરજી કરી છે, જે હું કહું છું કે માન્ય ના ગણી શકાય, પણ આ લોકો કહે છે કે અરજી 10 વાર પણ કરી શકાય છે. મારું બીજા નંબર પર નામ છે, તો મારી અરજી હું મેરિટમાં ભલે નથી પણ હું માન્ય ગણાવી જોઈએ એમ. કોમ્પ્યુટરવાળાએ મારે 1000ની જગ્યાએ 1100 લખી દીધા છે અને અમે પણ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા પાછળ, પણ એનું કંઈ ધ્યાનમાં રાખ્યું નથી અને જે 1100 લખ્યા છે એને ધ્યાનમાં રાખીને અમારી ફોર્મ રિજેક્ટ કર્યું છે અને અમારું મેરિટ થઈ જાય છે, છતાં બી એનું કંઈ ધ્યાનમાં રાખવામાં આવતું નથી. અપીલ કરી છે પણ એનું કંઈ ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. રાજકીય મોટા સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે શક્તિસિંહ સાથે કરી છે મુલાકાત. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કરી છે મુલાકાત. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથેની મુલાકાત બાદ અનેક તર્ક વિતર્ક. શક્તિસિંહ સાથે અડધો કલાક બેઠક થઈ હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. મધુ શ્રીવાસ્તવ ધારણ કરશે કોંગ્રેસનો ખેસ, તે સવાલ આ બેઠક બાદ ઉભો થઈ રહ્યો છે. 2022માં અપક્ષમાંથી લડ્યા હતા ચૂંટણી. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાંથી રહી ચૂક્યા છે મધુ શ્રીવાસ્તવ. 2022માં વિધાનસભાની ટિકિટ ન મળતા ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ લડ્યા હતા. મધુ શ્રીવાસ્તવની બાહુબલી નેતા તરીકેની છાપ પણ વાઘોડિયાની અંદર છે, પરંતુ હવે જ્યારે તેઓ શક્તિસિંહને મળ્યા છે તો અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. અને ત્યારે પણ જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ અનેક એવા નેતાઓની ઘર વાપસીને લઈને પણ આ પહેલા વાત કરી ચૂક્યું છે. અને અન્ય જો નેતાઓ કોંગ્રેસમાં આવીને હાથને મજબૂત કરશે તો તેઓને પણ વેલકમ કરવામાં આવશે તેવું શક્તિસિંહ કહી ચૂક્યા છે. એ તમામની વચ્ચે આ તર્ક વિતર્ક શરૂ થયા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. જી પ્રણવ, આ મહત્વની બેઠક થઈ છે બંને વચ્ચે. સીધા ચોક્કસ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસની ગુજરાતની મુલાકાતે છે અને સાથે જ શક્તિસિંહ ગોહિલ પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર હતા. તે સમયે તમામ સિનિયર નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા માનવામાં આવે છે મધ્ય ગુજરાતના મધુ શ્રીવાસ્તવ અને હંમેશા આપણે વિવાદોમાં પણ રહ્યા છે. તેઓની કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિસિંહ ગોહિલ સાથેની મુલાકાત એ સૂચક માનવામાં આવી રહી છે કે એ પણ સોર્સમાં માહિતી આપી રહ્યા છે કે કદાચ આવનારા સમયની અંદર શક્તિસિંહ ગોહિલ તેને સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ પણ કરાવી શકે છે. પરંતુ હાલ તે વાત ઉપર હાલ પૂર્ણવિરામ શક્તિસિંહ ગોહિલે મૂકી રહ્યા છે. પરંતુ રાજનીતિની અંદર કોઈ પણ સમય તર્ક વિતર્કો ઉપર રાજનીતિ ચાલતી હોય છે ત્યારે મધુ શ્રીવાસ્તવની કોંગ્રેસ કાર્યાલય ખાતેની મુલાકાત ફરી રાજકારણમાં ગરમાવો આપી રહી છે. કારણ કે અત્યાર સુધી એ ઘટનાઓ બનતી હતી કે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ ભાજપા પાર્ટીમાં જોડાતા હોય છે, એ સમાચારો સાંભળ્યા હતા. પરંતુ આ પહેલા એવા સમાચાર બની રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા કે પૂર્વ ભાજપના ધારાસભ્ય અને એક દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવ એ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચે છે. શક્તિસિંહ ગોહિલ પ્રદેશના પ્રમુખ છે, તેની સાથે બંધ બારણે 30 મિનિટ જેટલી મુલાકાત કરે છે. તેમાં પ્રભારી પણ તે બેઠકની અંદર હાજર રહે છે અને એ મુલાકાત એ સૂચક માનવામાં આવે છે કે કંઈક નવા જૂની થવા જઈ રહી છે. કદાચ આવનારા સમયમાં કોઈ સમાચાર એવા પણ મળે કે મધુ શ્રીવાસ્તવ એ કોંગ્રેસ પાર્ટીનો હાથ છે તે પકડી શકે છે. આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. 30 મિનિટની બેઠક જે છે તે અનેક તર્ક વિતર્ક લઈને હાલમાં આવી છે. મોરબીમાં સરકારી જમીન પર કરાયેલા દબાણનું ડિમોલિશન કરાયું છે. ફાયર સ્ટેશન માટે ફાળવાયેલી જમીન પર 35થી વધારે કાચા પાકા મકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું હતું. ફાયર સ્ટેશનની કામગીરી શરૂ કરવાની હોય દબાણ કરીને રહેલા લોકોને તંત્ર તરફથી નોટિસ પણ અપાઈ હતી. નોટિસ આપ્યા બાદ હાલ તંત્ર તરફથી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે.
મામલતદાર, પીજીવીસીએલના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરાઈ હતી. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. નોટિસો આપેલી, નોટિસ અન્વયે મોટાભાગના હવે પોતાનો સામાન ખાલી કરી નાખ્યો છે અને હવે જે ખાલી મકાનોને જે છે એનું ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે. 9,970 ચોરસ મીટર જમીન આજે આપણે ખુલ્લી કરાવી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. 5 ડિગ્રી. ભારે ધુમ્મસના કારણે અનેક ટ્રેનોને અસર. કડકડતી ઠંડીથી શ્રીનગરના લોકોના હાલ બેહાલ થયા. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીથી જનજીવન ખોરવાયું. તાપમાન માઇનસ થઈ જતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં છેલ્લા એક કલાકના બીજા અઠવાડિયે તાપમાનનો પારો -1 ડિગ્રી પર પહોંચ્યો. બર્ફીલી શીતલહેરના કારણે પાણી વિતરણ અને ડ્રેનેજ સિસ્ટમ પર અસર. 40 દિવસ સુધી ચાલે છે છેલ્લા કલાકની સ્થિતિ. રાજસ્થાનના કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં ભારે ઠંડી. માઉન્ટ આબુના ગુરુ શિખર પર છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. મોડી રાત્રે ગુરુ શિખરનું તાપમાન -4 ડિગ્રી પર પહોંચ્યું. ખેતર સહિતના વિસ્તારોમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી. રાજસમંદ જિલ્લાના કુંભલગઢમાં ઠંડીનું મોજું. તાપમાનનો પારો માઇનસમાં પહોંચી જતા ખેતરોમાં પાર્ક કરેલા વાહનો પર જામી બરફની પાતળી ચાદર. કાતિલ ઠંડીથી બચવા લોકોને મોર્નિંગ વોકમાં બહાર ન નીકળવા તંત્રની અપીલ. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો. જયપુરમાં ધુમ્મસની ઘાટ ચાદર છવાયેલી જોવા મળી. ઠંડીનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું. રાજસ્થાનના માધોપુરમાં ગાઢ ધુમ્મસ છવાયું. ધુમ્મસના કારણે ઠંડીમાં પણ વધારો થયો. વિઝિબિલિટી ઘટવાના કારણે વાહન ચાલકોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. ભારે ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું. હરિયાણાના અંબાલામાં હાડ થઈ જતી ઠંડી. હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાતા વાહન ચાલકોને થઈ સમસ્યા. ઠંડીથી બચવા લોકોએ તાપણાનો લીધો સહારો. મધ્યપ્રદેશના ભોપાલમાં ગગડ્યો ઠંડીનો પારો. ભોપાલમાં ચોમેર છવાયેલી જોવા મળી ધુમ્મસની ચાદર. ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં શીતલહેર. ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ વધી ઠંડી. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ. ઠંડીથી બચવા લોકો તાપણું કરતા જોવા મળ્યા. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ધુમ્મસનો કહેર. શહેરના અનેક વિસ્તારો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો સહિત લોકોને ભારે હાલાકી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં તીવ્ર શીતલહેર. વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. વિઝિબિલિટી ઓછી થતા વધી લોકોની સમસ્યા. ઠંડીનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત. બનાસકાંઠા પાલનપુરના ગઢ નજીક કારમાં આગ લાગી. ચાલુ કારમાં આગ લાગતા સર્જાયો હતો અફરાતફરીનો માહોલ. કાર ચાલકે સમય સૂચકતા વાપરતા આ બાદ બચાવ થયો. આગમાં કાર થઈ બળીને ખાખ. આણંદ જિલ્લામાં બુટલેગર અને દારૂડિયા બેફામ બન્યા. બાળકોને દારૂના દૂષણમાં ધકેલ્યાના દ્રશ્યો સામે આવ્યા. બાળકો પાસે દારૂનું વેચાણ કરાવ્યાનો વિડીયો વાયરલ થયો. આણંદ જિલ્લા પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ. બોરસદના ગાંજણા ગામનો વિડીયો સામે આવ્યો. સાંતરપુર નેશનલ હાઈવે પર ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું. લોકોએ અકસ્માત સ્થળે પહોંચી ડીઝલની લૂંટ ચલાવી. ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોજુ ગામ નજીક અકસ્માત સર્જાયો. ડાંગના સાપુતારામાં લાકડા ભરેલી ટ્રક પ્રવાસીઓની કાર પર પલટી ગઈ. કારમાં સવાર 4 પ્રવાસીઓના મોત નીપજ્યા. સાપુતારા ઘાટમાં સર્જાયો ગંભીર અકસ્માત. પોલીસ અને સ્થાનિકો કારમાં સવાર લોકોને બહાર કાઢવા જહેમત ઉઠાવી. અમરેલી જિલ્લાના ખાબાગીરના સમઢિયાળ ગામે ઘરમાં ઘૂસી ગયો દીપડો. રહેણાંક મકાનમાં દીપડો ઘૂસતા અફરાતફરી મચી. આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી દીપડાને પાંજરે પૂર્યો. લોકોને રાહત થઈ. રાજકોટમાં પ્રત્યુમન પાર્ક ઝૂ પાસે દીપડાએ દેખા દીધી. ઝૂ આસપાસ જંગલ વિસ્તારમાં દીપડો હોવાની શક્યતાને લઈને ગત રોજ કાલાવડ રોડ પર દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. રાજકોટના જામકંડોળામાં દીપડાની દહેશતને લઈને વન વિભાગ સતર્ક. દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે પાંજરું મૂક્યું. ઘણા દિવસોથી દીપડાની દહેશતને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ. રાજકોટ જિલ્લાના બેડલા ગામે દીપડાએ કર્યું વાછરડીનું મારણ. દીપડાની દહેશતથી સ્થાનિકોમાં ભયનો માહોલ. સ્થાનિકોએ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગ સમક્ષ કરી માંગ. રાજકોટના બેડલા ગામે મળ્યા દીપડાના સગળ. સેમ વિસ્તારમાંથી મળ્યા દીપડાના ફૂટપ્રિન્ટ. દીપડાએ સેમ વિસ્તારમાંથી કર્યું હતું પશુનું મારણ. ભાવનગરમાં વધ્યો ઠંડીનો ચમકારો. શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વાહન ચાલકોને પડી હાલાકી. ઠંડા પવન સાથે ગાઢ ધુમ્મસની વિઝિબિલિટી ઘટીને 50 ફૂટથી ઓછી થઈ ગઈ. સાબરકાંઠાના પાટણમાં પલટો આવતા ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. ઈડર, હિંમતનગર, વડાલી, પોશીના, ખીડબ્રહ્મા વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ.
ધુમ્મસ અને ભેજના વાતાવરણથી ઠંડી વધવાની શક્યતા. રાજ્યમાં સુસવાટા મારતા પવનો સાથે કાતિલ ઠંડી અનુભવાઈ. રાજ્યના 10 શહેરમાં 13 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું. 8.2 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. અમરેલીમાં 10 ડિગ્રી જ્યારે પોરબંદર કેશોદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગર અને કંડલામાં 12 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો. ગાંધીનગરમાં 13 જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં 8, 9 અને 10 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના મુખ્ય વિસ્તારમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવકના શ્રી ગણેશ. સિઝનમાં પ્રથમ વખત યાર્ડમાં ધાણાની આવક 20 કિલોના 36,000 ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. હરાજીમાં 20 કિલો લસણના બોલાયા 3,150 રૂપિયા. બનાસકાંઠામાં ડીસા જીઆઈડીસીની તેલ મિલમાં ફૂડ વિભાગનું ચેકિંગ. સવાઈ ઓઇલ મિલમાંથી પામોલીન અને સોયાબીન તેલના સેમ્પલ લેવાયા. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. મોરબીમાં બની રહેલી જીઆઈડીસીને લઈને વિરોધ. પાનેલી અને જામુડિયા ગ્રામ પંચાયતના ઠરાવ વિના જમીન પડાવ્યાનો આરોપ. સર્વે નંબર 146ની જમીન નિયમો નેવી મૂકી ગેરકાયદેસર રીતે હસ્તગત કર્યાનો આરોપ. પાનેલી, મોરબી અને પાનેલી વિરામ બાદ આપનું સ્વાગત છે. વડોદરાથી સમાચાર. વડોદરામાં કોન્ટ્રાક્ટરના વાક્યે રહીશોને હેરાન થવાનો વારો આવ્યો છે. આજવા રોડથી ખોડિયારનગરને જોડતા માર્ગ 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે. 4 કરોડના ખર્ચે વરસાદી ગટર અને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી, પરંતુ કોન્ટ્રાક્ટરની અને અધિકારીઓની મિલીભગતને કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે જાહેર જનતાને હાલાકી વેઠવી પડી રહી છે. કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશોને કારણે પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશને એસકે મકવાણા નામના કોન્ટ્રાક્ટરને ધીમી ગતિના કામના કારણે 5 લાખનો દંડ ફટકાર્યો છે. અમે લોકો છેલ્લા 1.5 વર્ષથી એટલા હેરાન થયા છીએ કે ઇવન બાઇક સુધા, 2 વ્હીલર સુધા બી આ રોડ ઉપરથી જઈ શકે એમ નથી. અમે વારંવાર રજૂઆતો કરી, કેટલા બધા ધરણા કર્યા, પણ ખબર નહીં કોઈ કારણસર એનો નિકાલ જ ના આવ્યો. ખરેખર આવા જ્યારે કામ અપાતા હોય ત્યારે ચૂંટાયેલા પાકના પ્રતિનિધિ હોય કે કોર્પોરેશનના અધિકારીઓ હોય, આ લોકોની જવાબદારી બને છે કે જે કામ આપ્યું છે, જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે, એનું કામ એ સમય મર્યાદામાં પૂર્ણ કરે. દંડ લેવાથી કોર્પોરેશનને કોઈ ફાયદો નથી, પરંતુ એની સામે જે લોકો તકલીફમાં મુકાય છે એ ખૂબ મહત્વનું છે. જે તકલીફ પડી છે એ જૂનો આખો રોડ બંધ થઈ ગયો હતો, એના લીધે કદાચ એમને તકલીફ પડી હોય. મારા લીધે રોડ એક પણ વાર બંધ નથી થયો, રોડ સતત ચાલુ છે. મારે 1.5 મહિનાની મુદત હજુ બાકી છે, પણ હું લગભગ આ મહિનાને એન્ડમાં પૂરો કરી દઈશ. સરદાર એસ્ટેટની પાછળનો જે વિનય સોસાયટીથી આજવા રોડ તરફ જતો રસ્તો છે, ત્યાં વરસાદીનું જે કામગીરી ચાલી રહી છે, લગભગ આ 31મી જાન્યુઆરી સુધીમાં લગભગ કામ પૂર્ણતાને આરે લગભગ થઈ જશે એવી શક્યતાઓ છે. છતાં પણ હું એમ કહું કે 15મી ફેબ્રુઆરી સુધી તો ફાઇનલી હું 10-15 દિવસ ઉમેરીને કહું છું. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોના પાપે વિકાસની મોટી વાતો છે, જે નાગરિકો છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અત્યારે સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે આજવા રોડથી ખોડિયારનગર તરફ જવાનો જે રસ્તો છે તે છે, અને છેલ્લા 2 વર્ષથી આ જે રસ્તો છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરોના વાંકે જે નાગરિકો છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. વધારે વાત કરવામાં આવે તો 4 કરોડના ખર્ચે વરસાદી ગટર અને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી હતી. આજે 2 વર્ષ થઈ ગયા, પરંતુ આ જે કામગીરી છે તે પૂર્ણ થઈ નથી. તો બીજી વાત કરવામાં આવે